નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારી ચેનલ સેમ નાઝ ઇન્ફોમાં। મિત્રો, જો તમે જાણવા માંગતા હોય કે તમારા આધાર કાર્ડ સાથે કયું બેંક એકાઉન્ટ લિંક છે અને તમારી એલપીજીની સબસિડી કઈ બેંકમાં આવે છે અથવા સરકારની અન્ય સહાય કઈ બેંકમાં જમા થાય છે અથવા તો તમે ડીબીટી શબ્દ તો સાંભળ્યો જ હશે, તો તમારી ડીબીટી એ કયા એકાઉન્ટ સાથે લિંક છે અથવા તમારું કયું બેંક એકાઉન્ટ એનપીસીઆઈ સાથે લિંક છે, આ બધા જ પ્રશ્નોનો જવાબ આપણે આ વિડીયોમાં જોવાના છીએ। તો મિત્રો, તો આજનો આ વિડીયો જરૂરથી તમને ઉપયોગી થશે અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને તમારા મિત્ર અને પરિવાર સાથે શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, સૌપ્રથમ તમારે ગૂગલ પર આવી જવાનું રહેશે અને ગૂગલના સર્ચ બારમાં તમારે UIDAI ટાઈપ કરવાનું રહેશે। ત્યારબાદ ગૂગલમાં પ્રથમ લિંક UIDAI ની આવશે, જેને પર તમારે ક્લિક કરવાનું રહેશે। એના ઉપર તમે ક્લિક કરશો એટલે UIDAI નું પેજ ઓપન થશે ઓફિશિયલ, જેમાં ફર્સ્ટ ઉપર વેલકમ ઇંગ્લિશ લખ્યું ત્યાં ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ UIDAI ની ઓફિશિયલ પેજ ઓપન થઈ જશે અને માય આધાર સર્વિસ લખેલું છે, માય આધાર, એની અંદર તમારે બેંક સીડિંગ સ્ટેટસ ત્યાં ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ આધાર લોગિન માટેનું પેજ ઓપન થઈ જશે, જેમાં તમારે લોગિન ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ તમને તમારો આધાર નંબર એન્ટર કરવાનો કહેશે, એ આધાર નંબર એન્ટર કરો અને નીચે બાજુમાં આપેલા કેપ્ચાને એન્ટર કરો। ત્યારબાદ લોગિન વિથ ઓટીપી ઉપર ક્લિક કરવાનું રહેશે। લોગિન વિથ ઓટીપી, ત્યારબાદ તમારા આધાર કાર્ડ સાથે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે, જેને તમારે અહીં દાખલ કરવાનો રહેશે। ત્યારબાદ લોગિન પેજ ઓપન થઈ જશે અને તેમાં વિવિધ સર્વિસો આપેલી હશે, જેમાં આધાર એડ્રેસ અપડેટ, ડાઉનલોડ આધાર, ઓર્ડર આધાર પીવીસી, ડોક્યુમેન્ટ અપડેટ, બેંક સીડિંગ સ્ટેટસ, જેની ઉપર આપણે બેંક કયું લિંક છે તે જોઈ શકશું। ત્યારબાદ લોક અનલોક બાયોમેટ્રિક્સ, ત્યારબાદ જનરેટ વર્ચ્યુઅલ આઈડી, રિપોર્ટ ડેથ, એમાં તમારે બેંક સીડિંગ સ્ટેટસ ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ તમારા આધાર કાર્ડ સાથે કઈ બેંક એકાઉન્ટ લિંક છે તે આવી જશે, જેમાં બેંકનું નામ, બેંક સીડિંગ એક્ટિવ છે કે ડીએક્ટિવ અને બેંક કઈ તારીખથી લિંક છે તે આવી જશે। થેન્ક યુ।